ચેનલ ઓફ વડોદરા। સુરત જિલ્લામાં સહકારી ક્ષેત્ર રાજકીય અખડા બની ગયા બાદ ખેડૂતોના શેરડીના પાકની કાપણીમાં વિલંબ કરવામાં આવતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે। સુરત માંગરોળ જિલ્લાના ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે। સામાન્ય રીતે શેરડી વાવણીથી લઈ કાપણી સુધી ખેડૂત કાળી મજૂરી અને મોંઘી ખેતી કરી પાક તૈયાર કરે છે, પરંતુ તેની કાપણી 12 થી 13 મહિનામાં સુગર દ્વારા શેરડી કટિંગ આવી જાય છે। પરંતુ સુરતના માંગરોળ તાલુકામાં 18 મહિના પછી પણ કાપણી આવી નથી। શેરડી ખેતરમાં પડી બાણિયા બની રહી છે અને બીજી તરફ સહકારી મંડળીઓમાંથી લીધેલ ખાતર, બિયારણ અને એગ્રીકલ્ચરના વીજ કનેક્શનના બિલ ભરવા ખેડૂતો પાસે પૈસા નથી અને વીજ કંપનીના અધિકારી માર્ચ એન્ડિંગનું બહાનું બતાવી ખેડૂતોને બિલ ભરવા રીતસર ધમકાવી રહ્યા છે। ત્યારે આવી પરિસ્થિતિમાં બિચારો ખેડૂત એટલું જ કહી રહ્યો છે, સુગર શેરડી કાપણી કરે અને પૈસા આવે એટલે ભરી જઈશું, પણ કોઈ ખેડૂતનું સાંભળવા તૈયાર નથી, જેથી ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ દયનીય બની છે। આમ તો દક્ષિણ ગુજરાત એટલે સહકારી ક્ષેત્રનું હબ માનવામાં આવે અને તેમાંય સૌથી વધુ સુગર મિલો દક્ષિણ ગુજરાતમાં આવેલી છે। તેમાંય સુરત જિલ્લામાં સૌથી વધુ સુગર મિલો છે, તો ખેડૂતોની હાલત સારી હોવી જોઈએ, પણ એવું નથી। આટલી બધી સુગર મિલો છતાં નાના ખેડૂતોની હાલત દયનીય છે। ચારે દિશામાંથી ખેડૂતો પર આફત આવી છે। ત્યારે સુરતના માંગરોળ તાલુકાના ખેડૂતો કહી રહ્યા છે, અમારે નેતા સહકારી આગેવાનોના ખભે માથું મૂકી પોક મૂકીને રડવું છે, પણ એ પણ આ દક્ષિણ ગુજરાતમાં શક્ય નથી, કેમ કે આ સુગર મિલોમાં બિનસભાસદ અને મોટા ખેડૂતોને લીલા લહેર છે, પણ સામાન્ય અને નાના ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે। જે આ વાત કરી એકદમ 100% 150% સાચી જ છે। આ સુગરવાળા આવી રીતના બધાને બહુ હેરાન કરે છે ખેડૂતને। રેગ્યુલર કટિંગમાં તો આનાકાની જ કરે છે। હમણાં આ જ સાલની વાત કરો તો તમને બિનમંજૂરી એટલું બધું કાપ્યું ને રેગ્યુલર સવાસદના હમણાં પાછળથી પાણી બંધના કાળ આવ્યા, એટલે અમારી બાજુ તો હા હુકારો જ છે। એકલા બાણિયા કાપવાના, વણીને સાફ કરવાના છે, ખેતરની બહાર કાઢવાના છે। અમારા અહીંયા બીજો કોઈ સ્ટોર નથી શેરડી સિવાય। કેતન ભટ્ટ, ખેડૂત સમાજ પ્રમુખ, મંગરોળ માજી। તમે જોઈ શકો છો કે આ 18 મહિના પછી આ જે કટિંગ થાય છે ત્યારે ખેડૂતોના માલમાં શું લેવાનું રહે છે જોઉં છું। એક બાજુ જો મેં જોઉં કે આ માલ બધો સુકાવા માંડ્યો છે, ઘણા મોસ્ટલી મોટાભાગના ખેતરોમાં બાણિયા પડી રહ્યા છે અને જે ધારેલું વજન આવવું જોઈએ એ ખેડૂતોનું આવતું નથી। ખેડૂતોની અપેક્ષા હતી કે અમારું આટલું વજન જશે, અમારે આઉટ થશે। માર્ચ મહિનો છે, ખેડૂતો પાસે બેંક હોય, મંત્રી હોય, જીબી હોય, ઉઘરાણીનું ટોર્ચરિંગ કરવામાં આવી રહ્યું છે અને એવા સમયે આ સુગર ફેક્ટરીઓના ગેરવહીવટને કારણે ખેડૂતોનો માલ આજે આ પરિસ્થિતિમાં ઊભો છે। દરરોજ હું સોશિયલ મીડિયાના માધ્યમથી આ બાબત ચલાવી રહ્યો છું, પરંતુ સુગર ફેક્ટરીના સંચાલકોના કાન હજુ પર ઉઘાડતા નથી। અને ખાસ કરીને અમારા માંગરોળ તાલુકાની વાત કરીએ તો અમારા માંગરોળ તાલુકાના ખેડૂતોના શેરડીના જે નુકસાન થયું છે એનો કોઈ જવાબ નથી। અને જે મેન્ડેટ પટ્ટા છે અને મેન્ડેટ પટ્ટાના આધારે જે લોકોની કંઈ લાયકાત નથી, પણ મેન્ડેટ પટ્ટાના આધારે બની બેઠેલા પ્રમુખો કોઈ દિવસ ખેડૂતોની વચ્ચે જઈને ખેડૂતોની શું પ્રશ્ન છે, ખેડૂતોની કઈ વેદના છે એ સાંભળવાની પણ એ લોકો પાસે ફુરસદ નથી। એટલે આપણા માધ્યમથી કહેવું છે કે આ સુગર ફેક્ટરીના સંચાલકો કે જે આ ખેડૂતો રાત દિવસ મહેનત કરીને જ્યારે માલ પકવતા હોય, તે માલના જ્યારે બાણિયા મળતા હોય ત્યારે અમારી વાત કોને કહેવી? અને આ બાબતમાં જો ઘટતું નહીં કરશે તો આવતા વર્ષે સુગર ફેક્ટરીના સંચાલકો પર કેવી રીતના શેરડી લે છે એ અમે જોઈશું। અમને પણ બિનમંજૂરીમાં લાગતા આવડે છે અને ખેડૂતોને આજે જે 1000 રૂપિયા નુકસાન વેઠવાનો વારો આવ્યો છે એમાં સૌથી મોટી ભૂલ હોય તો આ સુગર ફેક્ટરીના સંચાલકોની છે। જય હિન્દ, જય ભારત, જય કિસાન।